હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ ઇંગ્લિશ. મિત્રો, છેલ્લા સેશનમાં આપણે જોયું કોલ ઓફ ધ હિલ્સ, યુનિટ 4 ઓફ ટેક્સ્ટ બુક, પાર્ટ 1. ફર્સ્ટ ઓફ ઓલ, let's revise previous content. A person named Abu Khan was looking sad one day. So his neighbor Govinda came and asked him the reason. Abu Khan replied, I have lost my kalwa, a goat, because I found her footprints going towards the hills. ઓકે, એટલે કે અબુ ખાન નિરાશ બેઠા હતા અને ગોવિંદાના પૂછવા પર તેને જવાબ આપ્યો કે મેં મારી કલવા નામની ગોટના બકરીના ફૂટપ્રિન્ટ્સ પેલી ટેકરી પર જતા જોયા છે અને ટેકરી પર જે રાક્ષસ છે એના હાથે મારી કલવા હણાઈ ગઈ હોવી જોઈએ. ત્યારબાદ આગળ આપણે જોયું કે અબુ ખાન bought a new goat named Chandni. He loved Chandni very much and he believed, I cannot live without Chandni, and Chandni also loved him very much. કે અબુ ખાન ચાંદની વિના રહી શકતા ન હતા અને ચાંદની પણ અબુ ખાનને બહુ વહાલ કરે છે એવું અબુ ખાન માનતા હતા. આપણે ચાંદની ને અબુ ખાન બંને શાંતિથી દિવસો વિતાવી રહ્યા હતા. વન ડે ચાંદની ગોટ એટ્રેક્શન ઓફ ધ હિલ્સ. એક દિવસ ચાંદનીને પણ પેલી ટેકરીઓનું આકર્ષણ થયું. ટેકરીઓ પર સૂર્યના કુમળો તડકો પડે અને ત્યાંનું જે નયનરમ્ય દૃશ્ય ઊભું થાય, ત્યાંથી જે ઠંડા આહલાદક પવનો આવે છે એ પવનોમાં રમવાની તેમની ઈચ્છા થઈ. એટલે ચાંદનીને પણ એ ટેકરી પર જવાની, એના ખુલ્લા મેદાનોમાં દોડવાની ઈચ્છા થઈ. ચાંદની ફેલ્ટ એટ્રેક્શન ફોર ધ હિલ્સ. સો ચાંદની સ્ટોપ ઇટિંગ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. એટલે ચાંદનીએ લીલુંછમ ઘાસ અને સ્વાદિષ્ટ દાણા ખાવાનું બંધ કરી દીધું. સી ગ્રીવ વેરી થીન એન્ડ ઓલ્સો લોસ્ટ હર એપિટાઇટ. તે ખૂબ પાતળી થઈ ગઈ. તેણીએ પોતાની ભૂખ પણ ગુમાવી. સી ઓલ્સો લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. અબુ ખાનની વાતોમાંથી પણ ચાંદનીને રસ ઉડી ગયો. અબુ ખાન કુડ સેન્સ વોટ હેપન ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાન સમજી ગયા તેમની પ્રિય ચાંદનીને શું થયું છે. ક્લોઝડ હર ઇન વન હટ એન્ડ શટ ધ ડોર બટ ફરગોટ ટુ ક્લોઝ બેક સાઇડ વિન્ડો. ચાંદનીને એક ઝૂંપડીમાં પૂરી દીધી, બહારથી દરવાજો બંધ કર્યો, પરંતુ પાછળ એક બારી ખુલ્લી રહી ગઈ. એન્ડ ચાંદની મેડ ધ વિન્ડો પેસેજ ફોર હર ફ્રીડમ. અને ચાંદનીએ એ બારીને પોતાની સ્વતંત્રતા માટેનો રસ્તો બનાવ્યો. વેરી અર્લી મોર્નિંગ ચાંદની reached to the hilltop. The yellow sun is rising in the horizon. She was overflowing with joy and wonder. She felt like if she were meeting her mother after years of separation. And how different all this from the Abu Khan's prison house. કે અહીંયા કેટલું બધું અલગ છે કે અબુ ખાનના જેલ જેવા ઘર કરતાં આ ટેકરી પરની જિંદગી કેટલી મજાની છે, કેટલી આનંદદાયક છે. હા, તો મિત્રો, આટલે સુધી આપણે છેલ્લા સેશનમાં જોયું. નાવ લેટ સ્ટાર્ટ ન્યૂ કન્ટેન્ટ ઓફ ધ લેસન. ધેટ ડે શી જમ્પ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. એ દિવસે સવારથી લઈને તે નાચી કૂદી અને એટ ઓલ અરાઉન્ડ આસપાસમાં ખાવાનું કામ કર્યું. She was on the top of the world.
તે વિશ્વની સૌથી ઉચ્ચતમ કક્ષાએ હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. અને એ દિવસે ચાંદનીના જીવનનો ધ હેપીએસ્ટ ડે, સૌથી આનંદનો દિવસ હતો. ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સાંજનો સમય થયો, સૂર્ય ટેકરીઓ પાછળ સંતાઈ ગયો, અસ્ત થવા લાગ્યો. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ. અને તરત જ અંધકાર છવાઈ ગયો. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. અંધકાર છવાઈ ગયો. ગ્રાસ, ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ. અંધકાર છવાઈ ગયો. તમામ વસ્તુ પર અંધકાર છવાઈ ગયો. ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ. પવનના સુસવાટા પણ બંધ થઈ ગયા. ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ. ધેર વોઝ સ્ટીલનેસ ઓર અરાઉન્ડ. સ્ટીલનેસ, શાંતિ, નીરવ શાંતિ. ચારે બાજુ માત્ર નીરવ શાંતિ હતી. એન આઉલ હુટ ફ્રોમ હોલ. એક બખોલમાંથી ઘોડના બોલવાનો અવાજ આવ્યો. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ચાંદની ગભરાઈ ગઈ. અચાનક નયનરમ્ય વાતાવરણ અંધકારમાં પલટાઈ ગયું. ગમગીની ભર્યું વાતાવરણ થઈ ગયું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ચાંદની ગભરાઈ ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. ધ ફૂલ મૂન, સોળે કલાએ ચંદ્ર દૂર આકાશમાં ખીલ્યો હતો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ. અને તેના ચાંદની પ્રકાશમાં ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. અને તેના ચાંદની પ્રકાશમાં ચાંદનીએ જોયું તો ટુ બ્રાઇટ આઈસ, બે ચમકતી આંખો, એન્ડ શાર્પ ટીથ કમિંગ ટુવર્ડ્સ હર. તીક્ષ્ણ દાંત તેની તરફ આવી રહ્યા હતા. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી. પેલા રાક્ષસને કોઈ ઉતાવળ હતી નહીં. હી ન્યૂ દેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. દેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. એ જાણતો હતો કે આ બકરી પણ તેનો ખોરાક હતો. કેમ કે ઓલરેડી પહેલાં કલોવા નામની ગોટને પણ આ જ ડેવિલે, આ જ વરુએ મારી નાખી હતી. એટલે એને ખબર હતી કે એ કલોવાની માફક આ ચાંદની પણ મારો જ ખોરાક છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઇચ અધર. હવે વરુ અને આ બકરી એ બંનેએ એકબીજાના માથા એકબીજા સાથે ભટકાવ્યા. સ્ટક ધેર હેડ્સ બિટવીન ઇચ અધર. He was big and ferocious. The wolf was big and ferocious. કે વરુ મોટું અને વિકરાળ હતું. Big and ferocious. Whereas she was small but not weak. Whereas ચાંદની was small. કે જ્યાં ચાંદની કદમાં નાની હતી, but not weak, પરંતુ નબળી હતી નહીં. ચાંદની stood firm on her legs. ચાંદની પોતાના પગ પર ઊભી થઈ ગઈ. ચાંદની stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. કે ધીમેથી થોડું માથું પોતાનું નમાવ્યું અને પોતાના બે શિંગડા પેલા વરુ સામે ધર્યા. She looked like a brave soldier ready to fight with a cruel enemy. She looked like a brave soldier ready to fight with a cruel enemy. કે એક બહાદુર સૈનિક ઘાતકી દુશ્મન સામે લડવા તૈયાર થયો હોય એવી ચાંદની એ સમયે દેખાતી હતી. The fight between ચાંદની and the wolf began. It went on through the night. કે સમગ્ર રાત દરમિયાન એ બંને વચ્ચેનું યુદ્ધ, એ બંને વચ્ચેની લડાઈ ચાલી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ. પેલ એટલે ઝાંખું. પેલો ચંદ્ર પણ ઝાંખો પડવા લાગ્યો. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. અને અચાનક વાદળો પાછળ સંતાઈ ગયો, અદૃશ્ય થઈ ગયો.
The stars also began to disappear one by one. The stars also began to disappear one by one. તારા પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વ દિશામાં એક ઝાંખો પ્રકાશ થયો. The first rays of the sun saw ચાંદની lying on the ground. અને સૂર્યનું પ્રથમ કિરણ જેવું ટેકરી પર પડ્યું તો ત્યાં ચાંદની જમીન પર પડી રહી હતી. ચાંદની lying on the ground. She was completely shocked in blood. ચાંદની was completely shocked in blood. તેનું સમગ્ર શરીર લોહીથી લથબથ હતું. ચાંદનીનું આખું શરીર લોહીથી લથબથ હતું. The wolf, tired and sleepy, પેલું વરુ થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું. ટાયર્ડ એટલે થાકેલું, સ્લીપી એટલે ઊંઘથી ઘેરાયેલું. was getting ready to devour her. was getting ready to devour ચાંદની. કે વુલ્ફ એ વરુ એ લોહીથી લથબથ ચાંદની જે ગ્રાઉન્ડમાં પડી હતી, મેદાનમાં પડી હતી, તેને ખાવા માટે તૈયાર હતું. A flock of birds sitting on trees was debating the result of the fight. Okay? Now a flock of birds, પક્ષીઓનું ટોળું, a flock of birds sitting on the tree was debating on the result of the fight. કાંઈ પરિણામ શું આવ્યું, આ લડાઈનું પરિણામ શું આવ્યું એ માટેના પરિણામની ચર્ચા એક ઝાડ પર પક્ષીઓનું એક ટોળું બેઠું હતું, એ પક્ષીઓ કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર? તો વિજેતા કોણ છે? બિટવીન ચાંદની એન્ડ ધ વુલ્ફ, હુ ઇઝ ધ વિનર? આસ્ક ધ સ્મોલ વન. એક નાના પક્ષીએ કહ્યું, બિટવીન ચાંદની એન્ડ ધ વુલ્ફ, હુ ઇઝ ધ વિનર? ધ વુલ્ફ ઓફ કોર્સ, મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. કે બીજા મોટાભાગના પક્ષીઓએ સરળતાથી ભેગા મળીને જવાબ આપ્યો, ચોક્કસ વુલ્ફ વિજેતા છે, એમાં કોઈ શક નથી. કે ચાંદની અને વુલ્ફની લડાઈમાં, ચાંદની અને વરુની લડાઈમાં વરુ વિજય થાય છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. નો નો સેડ એ વાઇસ ઓલ્ડ બર્ડ. એક વૃદ્ધ અને ચતુર પક્ષીએ કહ્યું, નો, ના. ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની વિજય થઈ છે. ચાંદનીનો આ યુદ્ધમાં, આ લડાઈમાં ચાંદનીનો વિજય થયો છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. શું કહે છે? આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. કે મેં કદી આવો સ્વાતંત્ર્ય સેનાની જોયો નથી. સ્વાતંત્ર્ય સેનાની, એ પર્સન હુ ફાઇટ ફોર ફ્રીડમ. સ્વાતંત્ર્ય સેનાની એટલે કે એવો વ્યક્તિ, ફ્રીડમ ફાઇટર, કે સ્વતંત્રતા માટે એ લડે છે. એ વૃદ્ધ પક્ષી શું કહે છે? આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. કે મેં આવો ફ્રીડમ ફાઇટર, સ્વતંત્ર સેનાની કદી જોયો નથી. બરાબર છે વિદ્યાર્થી? એટલે વરુએ ભલે ચાંદીનો શિકાર કર્યો, પરંતુ ચાંદની કે જે એને બંધનમાં રહેવાનું ગમતું નહોતું, એને એક ઝૂંપડીમાં રહેવાનું ગમતું નહોતું, એના ગળામાં દોરી બાંધી રાખી એને એક ખીલે બાંધાઈ રહેવાનું પણ તેને ગમતું નહોતું. એ સ્વતંત્રતા માગતી હતી, એ ફ્રીડમ માગતી હતી, અને ફ્રીડમ પ્રાપ્ત કરવા માટે એ ઘર છોડીને ત્યાંથી આવે છે. અને એ સ્વતંત્રતાને માટે અહીંયા વરુના હાથે તે પોતાનો જીવ ગુમાવે છે. સો હિયર એન ઓલ્ડ વાઇઝ બર્ડ સેડ, આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. કે મેં કદી આવો બહાદુર સ્વતંત્ર સેનાની જોયો નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હા, તો મિત્રો યુનિટ 4નું આ કન્ટેન્ટ આપણે પૂર્ણ કર્યું. પાઠ માટે નિયમિત ચાલેલા પાઠોનો પણ અભ્યાસ કરો, પાઠના ટેક્સ્ટ વાંચો, સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરો. એમાં એક્સરસાઇઝ ઘણી આપેલી હોય છે કે કોમ્પ્રિહેન્શન માટે પેરેગ્રાફની જે પ્રશ્નોના જવાબ, એનો પણ અભ્યાસ કરો અને વધુને વધુ અભ્યાસ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.